હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 12 જો આ ખૂટી જાય તો એ લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। તો કે પહેલો છે મોટરસાઇકલમાં ઈંધણ તરીકે શું વપરાય છે? તો કે સી એટલે કે પેટ્રોલ આવે। બીજો ટ્રકમાં ઈંધણ તરીકે શું વપરાય? તો કે બી એટલે કે ડીઝલ આવે। ત્રીજો રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય? તો કે એ એટલે કે સીએનજી આવે। ચોથો, લીલાના મમ્મી ગામડામાં રહે છે, તેઓ ચૂલા પર રોટલા બનાવવાના ઈંધણ તરીકે શું ઉપયોગમાં લે છે? તો કે લાકડા લેશે। પછી પાંચમો, જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકામાં મૂકે છે, તો આ સાધનને શું કહેવામાં આવે છે? સી એટલે કે સૂર્ય કુકર કહેવાય। છઠ્ઠો, ચાર રસ્તા પર કઈ સિગ્નલ લાઇટ થતાં વાહનો થોભી જાય છે? ડી એટલે કે લાલ। સાતમો, નીચેનામાંથી કઈ વાહન ઈંધણ વગર ચાલે છે? તો કે બી એટલે કે સાયકલ ચાલે। આઠમું, નીચેનામાંથી કયો પેટ્રોલિયમનો ઘટક નથી? એટલે કે ડી એટલે કે સીએનજી આવે। પ્રશ્ન બી, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। તો પહેલું છે કે સ્કૂટરમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય, તો કે પેટ્રોલ। આ ગાડીમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય, તો કે કોલસા। ત્રીજું, ચાર રસ્તા પર ખાલી જગ્યા સિગ્નલ લાઇટ થતાં વાહનો આગળ વધે છે, તો કે લીલી। ચોથું, ચાર રસ્તા પર રાહદારીઓને રસ્તો ઓળંગવા ખાલી જગ્યા હોય છે, તો કે ઝીબ્રા ક્રોસિંગ હોય છે। પાંચમો, વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને ખાલી જગ્યાના રોગો થાય છે, તો કે ફેફસાના। છઠ્ઠો, ગાય ભેંસના છાણમાંથી બનતા ખાલી જગ્યા બર્તન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, તો કે છાણા। સાતમો, વર્તમાન સમયમાં ઘરોમાં રસોઈ બનાવવા ઈંધણ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો કે એલપીજીનો ઉપયોગ થાય છે। પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પહેલો, ટ્રાફિકના નિયમો લોકોની સુખાકારી માટે હોય છે, તો કે સાચું આવે। બીજો, મોટરસાયકલ ચલાવવા ડીઝલની જરૂર પડે છે, તો કે ખોટું આવે। ત્રીજો, સૂર્ય એ ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત છે, તો કે સાચું આવે। ચોથો, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ, તો કે સાચું। પાંચમો, રેલવે ફાટક બંધ હોય ત્યારે આપણે વાહનોનું એન્જિન ચાલુ રાખવું જોઈએ, તો કે ખોટું। સૌર ઉર્જાથી ચાલતા વાહનોથી ઈંધણથી બચત થાય છે, તો કે સાચું। સાતમો, લાકડા અને છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી, તો કે ખોટું। આઠમો, પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી મેળવવામાં આવે છે, તો કે સાચું। જોડકા, તો પહેલું આવશે પેટ્રોલમાં આવશે, તો કે ચોથું એટલે કે મોટરસાયકલ, ડીઝલ તો કે ટ્રક અને બસ એટલે કે પહેલું આવશે, સીએનજી તો આવશે કે રિક્ષા, કોલસો આવશે તો કે આગગાડી આવશે, એટલે કે પહેલાંનું ચોથું, બીજાનું પહેલું, ત્રીજાનું પાંચમું, ચોથાનું બીજું આવશે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો। તો કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે? તો કે સાયકલ અને પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે। અમુક શહેરોમાં રિક્ષા, કાર અને બસ પેટ્રોલ અને ડીઝલ વગર એટલે કે સીએનજી અથવા વીજળીથી ચાલે છે। બીજો, કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે? તો કે મોટરસાયકલ, સ્કૂટર, ટ્રક, બસ, ટ્રેક્ટર, કાર વગેરે વાહનો પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે ઓળખાય છે। જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને શું શું મળે છે? તો કે પેટ્રોલિયમમાંથી આપણને પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, એન્જિન ઓઇલ અને વિમાન માટેનું ખાસ ઈંધણ મળે છે। આ ઉપરાંત એલપીજી, વેક્સ, ગ્રીસ વગેરે પણ મળે છે। ચોથો, ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? તો કે ભારતમાં અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે। પાંચમો, ખનિજ તેલનું બીજું નામ શું છે? તો ખનિજ તેલનું બીજું નામ પેટ્રોલિયમ છે। છઠ્ઠો, પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે? તો કે પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું થાય છે, તેની સામે તેનો વપરાશ વધુ હોવાની પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે છે। એલપીજીનું પૂરું નામ આપો। તો કે એલપીજીનું પૂરું નામ લઈશું તો કે એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે, એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ આવે છે। બીજો, સીએનજીનું પૂરું નામ જણાવો। તો કે સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે, એટલે કે દબાણયુક્ત કુદરતી વાયુ કહેવાય છે। નવમો, શહેરોમાં ટ્રાફિક સિગ્નલ ક્યાં હોય છે? તો કે શહેરોમાં ટ્રાફિક નિયમન માટે 4 રસ્તાઓ આગળ હોય છે। ટ્રાફિક સિગ્નલના કેટલા રંગની લાઇટો હોય છે? કઈ કે? તો કે ટ્રાફિક સિગ્નલમાં 3 રંગની લાઇટો હોય છે, લાલ, પીળી અને લીલી। 11, કઈ લાઇટ ચાલુ થતાં વાહનો સિગ્નલ પહેલાં થોભી જાય છે? તો કે લાલ લાઇટ ચાલુ થતાં વાહનો સિગ્નલ પહેલાં થોભી જાય છે। 12મું, કઈ લાઇટ ચાલુ થતાં ઊભેલા વાહનો રસ્તા પર આગળ વધે છે? તો કે લીલી લાઇટ ચાલુ થતાં ઊભેલા વાહનો રસ્તા પર આગળ વધે છે। 13મું, ઝીબ્રા ક્રોસિંગનો શું ઉપયોગ થાય છે? તો કે શહેરોમાં 4 રસ્તા પર રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ થાય છે। છઠ્ઠો,
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો કે વાહનોમાં આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? કે વાહનોમાં નીકળતા ધુમાડાથી આપણને ખાંસી, ઉધરસ, માથાનો દુખાવો, આંખોમાં બળતરા, અસ્થમા, ફેફસા સંબંધી રોગોની ભોગ બનીએ છીએ. હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે. ધુમાડાથી ગૂંગળામણ થાય છે. શિયાળાની ઠંડીમાં સવારે ધુમાડાને લીધે ધુમ્મસ જોવા મળે છે. આથી થોડે દૂરનું સ્પષ્ટ દેખાવાને કારણે વાહનોના અકસ્માત થાય છે. પછી શું કીધું છે? આમ વાહનોથી આવતા ધુમાડા મુશ્કેલીઓ થાય છે. અસ્પષ્ટ દેખાવાને કારણે આવશે અહીંયા. અસ્પષ્ટ દેખાવાને કારણે વાહનોમાં અકસ્માત થાય છે. પછી પ્રશ્ન બીજો, વાહનોના હોર્નના ઘોઘાટથી આપણને કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? તો કે પહેલું કે માથું દુખે છે, માનસિક તાણ થાય છે, અણગમો પેદા થાય છે. ત્રીજું આવશે કાનમાં થાક પડે છે. ચોથો, લાંબા સમય સુધી ઘોઘાટમાં રહેવાથી બહેરાશ આવે છે. પાંચમો, સ્વભાવ ચીડિયો થઈ જાય છે. છઠ્ઠો, રાત્રિના સમયે હોર્નના ઘોઘાટથી નજીકમાં રહેતા લોકોની ઊંઘમાં ખલેલ પહોંચે છે. પ્રશ્ન ત્રીજો, વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે? તો કે વાહનો ઝડપી હંકારવાથી પેટ્રોલ અને ડીઝલ વધુ વપરાય છે. અકસ્માત થવાનો સંભવ રહે છે, જેનાથી વાહનમાં મુસાફરી કરનારા અને ભોગ બનનારા વ્યક્તિઓનો જાનને પણ ખતરો ઊભો થાય છે. પ્રશ્ન ચોથો, જો વાહનોની સંખ્યા વધી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તો કે વાહનોની સંખ્યા વધવાથી રસ્તા પર ટ્રાફિક વધે, હવાનું અને અવાજનું પ્રદૂષણ વધે, તેનાથી લોકોનું સમસ્યા બગડે, પાર્કિંગની સમસ્યા ઊભી થાય, અકસ્માતોનું પ્રમાણ વધી જાય, પેટ્રોલ અને ડીઝલથી થતા કમી ઊભી થાય છે. પરિણામે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થાય છે. ભવિષ્યમાં પેટ્રોલ કે ડીઝલ ખૂટી જવાની સંભાવના રહેલી છે. પ્રશ્ન પાંચમો, આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. શા માટે? તો કે આજના યુગમાં જે રીતે વાહનોનો વપરાશ વધ્યો છે તેના કારણે પેટ્રોલ અને ડીઝલ પણ વધુ પ્રમાણમાં વપરાય છે. તે જોતાં એમ કહી શકાય કે હવે આગામી 50 વર્ષ સુધી ચાલે તેટલો જ ખનિજ તેલનો જથ્થો જમીનની અંદર બાકી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ જેવું ઝડપથી વપરાય છે એટલું ઝડપથી જમીનમાં બનતું નથી. જમીનની અંદર બનતા તેને લાખો વર્ષ લાગે છે. તેથી આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 6, વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો શું છે? તો કે વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટે આ મુજબનો ઉપાયો છે. તો પહેલાં આવશે નજીકના અંતરે જવા માટે પગે ચાલીને જવું કે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. બીજો, સાથે નોકરી કરનારા લોકોએ વાહન ભાગીદારી કરી એક જ વાહન પર નોકરીના સ્થળે જવું જોઈએ. એકલા જવા માટે વ્યક્તિગત કારનો ઉપયોગ ટાળવો જોઈએ. ત્રીજો, નોકરી કે ધંધા પર જવા જાહેર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. ચોથો, ટ્રાફિકની સમજ વધારવા માટે ટ્રાફિક જાગૃતિના અભિયાન ચલાવવા જોઈએ. પ્રશ્ન 7, ઈંધણ બચાવવાના થોડા ઉપાયો. તો કે ઈંધણ બચાવવા આ પ્રમાણેના ઉપાયો કરવા જોઈએ. તો કે સરકારી બસોનો વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ. વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ થવો જોઈએ. 4 રસ્તા પર લાલ લાઇટ હોય ત્યારે અને રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ રાખવું જોઈએ. સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. અમુક રસોઈ માટે સૂર્ય કુકરનો ઉપયોગ કરવો જોઈએ. 8મો, પેટ્રોલિયમને કાળું સોનું શા માટે કહેવામાં આવે છે? તો કે પેટ્રોલિયમ કાળા રંગનું ઘટ્ટ તેલી પ્રવાહી છે. તે સોનાની જેમ જમીનમાંથી મળે છે. પેટ્રોલિયમમાંથી અસંખ્ય ઉપયોગી વસ્તુઓ મળે છે. આમ પેટ્રોલિયમ તેના સોના જેવી કિંમતી ખનિજ હોવાથી તેને કાળું સોનું પણ કહેવામાં આવે છે. 9મો, પેટ્રોલિયમનું રિફાઇનરીમાં શું કરવામાં આવે છે તે સમજાવો. તો કે પેટ્રોલિયમના કૂવામાંથી મેળવેલ પેટ્રોલિયમ અશુદ્ધ હોય છે. તેને શુદ્ધ કરવા પાઇપ કે ટેન્કર દ્વારા રિફાઇનરીમાં પહોંચવામાં આવે છે. ત્યાં નિસ્યંદન ટાવરમાં પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરી તેના ઘટકો પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, પેટ્રોલિયમ વાયુ વગેરે અલગ કરવામાં આવે છે. પ્રશ્ન 7, માગ્યા મુજબ ઉત્તર લખો. તો કે પહેલો છે કે જો તમારા ઘર કે નગરમાં 1 અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય? જો અમારા ગામ અથવા નગરમાં 1 અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો ઘણો જ મુશ્કેલીઓ ઊભી થાય. સ્કૂટર, મોટરસાઇકલ, કાર વગેરે વાહનો ચલાવવાનું બંધ થઈ જાય. મિલ કે ફેક્ટરીઓ બંધ થઈ જાય. જનરેટર ચાલી ન શકે. ધંધા બંધ થઈ જાય. લોકોને દરેક જગ્યાએ ચાલીને સાયકલ લઈને જવું પડે. લાંબે ગાળાને આર્થિક નુકસાન થાય છે. ટ્રાફિકના મુખ્ય 6 નિયમો. તો પહેલો છે, વાહન હંમેશા રોડની ડાબી બાજુ તરફ ચલાવવું ફરજિયાત છે. ટ્રાફિક વધુ હોય ત્યારે વાહનની ઝડપ મર્યાદિત રાખવી. તમારે જે બાજુ વળાંક લેવાનો હોય તેની સાઈડ લાઇટ બતાવવી જરૂરી છે. બમ્પ હોય
શાળા હોય, દવાખાનું હોય અથવા જાહેર સ્થળ હોય તો વાહનની ઝડપ ધીમી પાડવી. રસ્તા પર વિવિધ સિગ્નલ હોય છે, તેને નિયમ મુજબ અનુસરવાનું હોય છે. રાહદારીઓની 4 રસ્તા પર રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવાનો હોય છે. ચલો આલેખ જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તમને અહીં એક આલેખ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે એના ઉપરથી પ્રશ્નોના જવાબ લઈશું. તો પહેલો છે કે વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો કે વર્ષ 1996માં 100માંથી 75 ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. બીજો, વર્ષ 1976માં કયા બળતણનો સૌથી ઓછો ઉપયોગ થતો હતો? તો કે વર્ષ 1976માં વિદ્યુત તરીકે બળતણોનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો. ત્રીજો, વર્ષ 1976માં એલપીજી અને કેરોસીન ખાલી જગ્યા ઘરોમાં ઉપયોગમાં લેવાતા હતા અને 1996માં તે વધીને ખાલી જગ્યા થયા. તો કે 10 ઘરોમાં ઉપયોગમાં લેવાતા તે વધીને 18 થઈ ગયા. અને તેનો મતલબ કે 20 વર્ષમાં તેનો ઉપયોગ 80% વધ્યો, એટલે 80 જવાબ આવશે ખાલી જગ્યામાં. પ્રશ્ન 4, વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો? તો કે વર્ષ 1996માં 100માંથી 5 ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો. પ્રશ્ન 8, નીચેના ઇંધણોનું ઘન પ્રવાહીને વાયુ ઇંધણમાં વર્ગીકરણ કરતો. કે ઘનમાં શું આવશે? લાકડા, છાણા અને કોલસો. પ્રવાહીમાં પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન. વાયુમાં એલપીજી અને સીએનજી આવશે. પ્રવૃત્તિમાં પહેલી છે કે ઈંધણ બચાવવાનો સંદેશ આપતા પોસ્ટર બનાવવાની. નીચે તેનું સૂત્ર પણ લખો. અહીંયા પોસ્ટર બનાવીને વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખી નાખવાનું. પ્રશ્ન બીજો, નીચે આપેલી ટ્રાફિકની નિશાનીઓનું અવલોકન કરો અને આ નિશાની શું સૂચવે છે તે લખો. તો પહેલી છે કે જમણું તરફ વળવું. બીજી, આગળ દવાખાનું છે. ત્રીજું, યુ ટર્ન મનાય છે. ચોથું, ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગવો. પાંચમું, જમણી બાજુ વળવાની મનાય છે. હવે હોટ પ્રકારના પ્રશ્નો આવે તો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પહેલો છે બસ, ટ્રક અને જીપ કયા ઇંધણથી ચાલતા વાહનો છે? તો કે બી એટલે કે ડીઝલ આવશે. બીજું, વાહનોના વધુ પડતા અવાજોથી માનવીના સ્વાસ્થ્ય પર શી અસર થાય છે? તો કે ડી એટલે કે આપેલ તમામ. ત્રીજું, પહેલાંના સમયમાં પ્રકાશ મેળવવા માટે શાનો ઉપયોગ થતો હતો? કે સી એટલે કે ફાનસનો. ચોથો, પેટ્રોલિયમનો કયો ઘટક બળતણ તરીકે વપરાતો નથી? તો કે ડી એટલે કે ગ્રીસ વપરાતું નથી.